સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે પાલિકા કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ત્યારબાદ એસઆઈટી વડા મીના ગજ્જરે મીડિયા સમક્ષ તપાસ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નહીં। સુરતના નાસિરનગર ડિમોલિશન કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે તે અંગે મીડિયા સવાલો સામે એસઆઈટી વડા મીના ગજ્જર જોવા મળ્યા હતા। પત્રકારોએ વારંવાર પૂછપરછ કરવા છતાં તેમણે કોઈ સીધો જવાબ આપ્યો નહીં અને ગોળમોટોર જવાબ આપતા રહ્યા હતા। અંતે વધુ પ્રશ્ન પૂછતા મીના ગજ્જરે થેન્ક યુ કહી વાતચીત પૂર્ણ કરી દીધી હતી અને સ્થળ પરથી નીકળી ગયા હતા। બ્યુરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત। તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે, એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલિશનની જે આપણે થઈ છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે। કયા કયા મુદ્દાઓ આ તપાસમાં ધ્યાને લેવામાં આવી રહ્યા છે? તપાસમાં જે રીતે જે પણ બીના બની છે તેમાં જે પણ ઝોન દ્વારા ત્યાં જે પણ હોય તે હકીકતલક્ષી અહેવાલ આપવા માટે આપણે કીધું છે। થેન્ક યુ વેરી મચ।